આપ જાણો છો કે આ દેશની અંદર સન્મુખત્યાર ભાજપના શાસનમાં આજે પણ કાયદાએ અને કાયદાનું આ દેશની અંદર જે રીતે આપણા દેશમાં ન્યાયતંત્ર એ લોકોની આશા જીવંત રાખે છે એનો જે તાજા નમૂનો એ નેશનલ હેરાલ્ડનો હતો. નેશનલ હેરાલ્ડ આ દેશની આઝાદીમાં એ વખતે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, બીજા બધાનો અભાવ હતો ત્યારે પ્રિન્ટ મીડિયાનો એક જમાનો હતો. ત્યારે ન્યૂઝપેપર અને મેગેઝિનના માધ્યમથી આ દેશને એક કરવા, ભારતને આઝાદી અપાવવા જે મુખપત્ર નેશનલ હેરાલ્ડે જે કામ કર્યું હતું, જે એનું યોગદાન હતું, એ અત્યારના સંજોગોમાં એના આર્થિક સંકટમાં આવેલા એક દેશની આઝાદીના પ્રતિકને કોંગ્રેસ પક્ષે એના ફંડમાંથી એને મદદ કરેલી, એ ટ્રાન્સફર કરેલા પૈસા જ્યારે કોંગ્રેસના નેતાઓ ઘેર લઈ ગયા હોય, ચોરી કરી હોય, એવો એક આક્ષેપ કરી અને ખોટી રીતે અમારા રાષ્ટ્રીય નેતા સોનિયાજી અને રાહુલજી ઉપર ઈરાદાપૂર્વક એમના વિરુદ્ધમાં કેસો ખોટા ઊભા કરી એમને વારે ઘડીએ ઈડી સમક્ષ બોલાઈ, સમન્સો કઢાઈ, એક દેશની લોકશાહીમાં એક મજબૂત વિપક્ષનો રોલ કરતા હોય ત્યારે એમને નડવાનું કામ આ ભાજપે કરેલું. ત્યારે અમે આજે દેશના ન્યાયતંત્રને ફરીથી વંદન કરીએ છીએ, સન્માન આપીએ છીએ કે સત્યમેવ જયતે આજે એમાં વિજય થયો છે અને અમારા બંને નેતાઓના આ જે આક્ષેપો કર્યા હતા ખોટા, એમાંથી ન્યાયતંત્રે મુક્તિ આપી છે. એના માટે આજે અમે અહીંયા બેઠા.